હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. આજે આપણે બનાવીશું કાચી કેરીનું ખાટું મીઠું શાક. ગરમીમાં એકનું એક શાક ખાઈને કંટાળી ગયા હોય ત્યારે આ શાક તમે બનાવશો તો બધાને ખૂબ જ ભાવશે. આ શાક બનતા 5 જ મિનિટ થાય છે, જેથી આપણે ગરમીમાં ગેસ પાસે વધારે ઊભું પણ રહેવું પડતું નથી. આ શાકને તમે બનાવીને 20-10 દિવસ માટે રાખી શકો છો. આ શાકને તમે રોટલી, ભાખરી કે થેપલા સાથે એન્જોય કરી શકો છો. તો ચલો બનાવવાની શરૂઆત કરીએ. ખાટું મીઠું અને ચટપટું કાચી કેરીનું શાક. કાચી કેરીનું શાક બનાવવા માટે તમારે અહીંયા કાચી કેરી લેવાની છે. કાચી કેરી કડક લેવાની છે. આમાં એવું નથી કે મોટી જ કાચી કેરી જોઈએ, કોઈ પણ સાઇઝની ચાલશે. હવે મેં કેરીને બરાબર વોશ કરી અને લઈ લીધી છે. હવે આપણે બધી જ કેરીની છાલ કરી લઈશું. આ રીતે બધી જ કેરીની છાલ ઉતરી જાય પછી હવે એને આપણે પીસ કરવાના છે. આમાં તમારે વચ્ચે જે ગોખલીનો ભાગ આવે તે કાઢી લેવાનો છે. આ રીતે પીસ કરી લેવાના છે. જો તમને આજની રેસીપી ગમે તો લાઈક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો અને માય કિચન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય. જો આ રીતે આપણે બધી જ નાના નાના પીસ કરી લઈશું કેરીના. આપણી બધી કેરીના પીસ થઈ ગયા છે. હવે એને આપણે સાઈડ પર રાખી દઈએ. હવે જે આ ગોખલા છે એને આપણે ફેંકવા નથી, આનો પણ આપણે યુઝ કરીશું. આને તમે ફ્રીઝમાં રાખી દો, પછી જ્યારે દાળ શાક બનાવતા હોય ત્યારે આ ગોખલું એમાં એક ઉમેરી દેવાનો, એટલે તમારી લીંબુ કે ટમેટાની જરૂર નહીં રહે, એટલા મસ્ત બનશે. હવે આ બધી જ કેરી આપણી જે સુધારાઈ ગઈ છે એને આપણે એક માપ કાઢી લઈએ, જેથી પરફેક્ટ આપણું શાક બને. આ કોઈ પણ એક વાટકી લઈ લેવાની છે અને એમાંથી તમારે એને માપી લેવાની છે કે કેટલી કેરી થાય છે. એ પ્રમાણે આપણે આગળ મસાલા ઉમેરીશું. જો આ 2 વાટકી આપણી કેરીના પીસ તૈયાર થયા છે, એને હવે એક પ્લેટમાં લઈ લઈએ અને હવે આપણે શાક બનાવીશું. આનું શાક બનાવવા માટે આપણે કઢાઈ રાખીશું. આ એકદમ ઓછા તેલમાં શાક બને છે. આમાં આપણે 2 ટેબલસ્પૂન તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે 1/4 ટીસ્પૂન રાઈ ઉમેરીશું. રાઈ થોડી ઉપર આવે એટલે 1/4 ટીસ્પૂન જીરું ઉમેરીશું. ત્યારબાદ 3 નંગ લવિંગ, 1 નંગ તજનો ટુકડો, 4 થી 5 આપણે આખા મરી ઉમેરીશું અને 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીશું. 1 ચમચી વરિયાળી ઉમેરીશું. આમાં વરિયાળીનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે અને વરિયાળી ચોક્કસ ઉમેરજો, સરસ આપશે. હવે બધા જ કેરીના જે પીસ છે એને એમાં ઉમેરી દઈશું અને આ 2 હાઈ ફ્લેમ પર જ શાક કરવાનું છે. આને ફૂલ ગેસ પર જ શાક બનાવીશું. હવે થોડું તળાવી લઈશું. ત્યારબાદ અડધી ચમચી એમાં મીઠું ઉમેરીશું અને 1/4 ટીસ્પૂન હળદર ઉમેરીશું. હવે આ બધું જ બરાબર હલાવી દઈએ. હવે આને આપણે ઢાંકી અને 1 થી 2 મિનિટ માટે કૂક થવા દઈશું. 1 થી 2 મિનિટમાં તો સરસ આપણી કેરી ચડી જશે. આને કેરીનું વઘારિયું પણ કહેવામાં આવે છે. જો 1 થી 2 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે જરા ચેક કરી લઈએ કે આપણી કેરી ચડી ગઈ છે કે નહીં. એને આ રીતે તમે કટ કરીને જોઈ શકો છો. આ રીતે સ્પેચ્યુલાની મદદથી તમે કટ કરશો એને ખ્યાલ આવી જશે. હા, જો કેરી સરસ ચડી ગઈ છે આપણી. આ શાક એટલું ફટાફટ બની જાય છે અને બિલકુલ ટાઈમ નથી લાગતો. હવે આપણે 2 વાટકી કેરી લીધી હતી, એની સામે એ જ વાટકી માપી અને 1 વાટકી આપણે ગોળ લેશું. હું જનરલી દેશી ગોળ યુઝ કરું છું, એટલે મારી પાસે દેશી ગોળ હોય છે. તમને જે ગોળ ખાવતો હોય તે તમે લઈ શકો છો. હવે એને પણ હલાવી અને આપણે 1 થી 2 મિનિટ માટે કૂક થવા દઈશું. 1 મિનિટમાં તો સરસ કૂક થઈ જાય છે અને બહુ વધારે નથી પકાવવાનું આપણે, કારણ કે આપણી કેરી તો ચડી જ ગઈ છે પહેલાં. હવે જો આ રીતે તેલ સેપરેટ થઈ જાય એટલે આપણું શાક થઈ ગયું તૈયાર. બસ હવે આપણે એને હલાવીને જોઈ જોઈએ. હવે આમાં થોડા આપણે જે મસાલા કરવાના છે. જો સરસ શાક તૈયાર થઈ ગઈ છે, ગોળ પણ સરસ ઓપડી ગયો છે બધો અને બહુ ચડવા નથી દેવાનું. બસ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે આમાં આપણે થોડા મસાલા કરવાના છે. આમાં મસાલા તમે ગેસની ફ્લેમ બંધ કરીને જ કરજો, નહીં તો શાક કાળું પડી જશે એકદમ. હવે એની અંદર આપણે 1 ચમચી મરચું પાવડર ઉમેરીશું.
1 ચમચી ધાણા જીરું ઉમેરીશું. હવે એને ફલાવી લઈશું. આમાં આપણે પાણી ઉમેર્યું નથી, એટલે આ શાક 10 દિવસ સુધી ફ્રીજમાં એવું ને એવું જ રહેશે, ખરાબ નથી થતું. અને તમે ટ્રાવેલમાં પણ લઈ જઈ શકો છો. અને આનો ટેસ્ટ એટલો મસ્ત બને છે ને કે બાળકોથી માંડીને વડીલો સુધી બધાને ખૂબ જ ભાવશે. જો થઈ ગયું આપણું શાક તૈયાર. બિલકુલ ટાઈમ નથી લાગતો, 5 જ મિનિટમાં બની જાય છે, તો ચોક્કસ બનાવજો, બધાને ખૂબ જ ભાવશે. જો તમને આજની રેસીપી ગમી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટીલ ધેન બાય બાય.